હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ। તો આજે મહેમાન આવ્યા હતા ઘરે, મારા દાદા સસરા અને કાકા સસરા બંને આવ્યા હતા। તો એ લોકો હમણાં જ ગયા છે। તો બસ હવે ઘરનું બધું કામ ચાલુ કરીશું અને જીનુ અને મૈત્રી રમે છે બે જણ। તો ફટાફટ હવે કામ પતાવી દઈશું। જીનુ અને મૈત્રી અહીંયા રમે છે। અહીંયા જીનુએ તમે જુઓ કેવી પથારી કરી છે અને રમકડા ગોઠવીને ઘર બનાવ્યું છે। જીનુ એ જીનુ તું પેલું બધું ત્યાં એ કરીને પછી ઉપર કેમ રમે છે? તો પછી હા શું છે? બાસ્કેટ શું કરું તારે? એક કામ કર, તો રમકડા પેલા બધા તે ત્યાં આગળ કેવા ગોઠવ્યા છે? તો બાસ્કેટ રમકડા મૂકવા હોય કે તારે બેસવા હોય? હે ચાલ ફટાફટ લઈ લો બધું। આ છોકરી ગાંડી છે। હા આ છોકરી ગાંડી છે। જો જો મૈત્રી જીનુ એવું ના કરે। હા પેલા જતી રહે, પાછળ જા। જો બધા પછી ગાંડી ગાંડી તો વિડીયો ઉતારો, પછી ગાંડી ગાંડી કહેશે કે જીનુ તો ગાંડી છે, કે મૈત્રી એકલી ડાઈ છે એવું કહેશે। એવું કહેશે તું ગાંડી છે? ગાંડા હોય ને આવું કરે। ગાંડી કે શું છે? જા આપણે ત્યાં બેસીને રમ। હા એકલી એકલી રસોઈ કર ને। મજી થોડી વાર હાલ, 2 મિનિટ હાલ, પછી પતન પાછું આપી દેશે। હા 2 મિનિટ ખાલી હાલે ને, 2 જ મિનિટ। મૈત્રી જીનુ પાછું દીદીને આપી દેજે। પાછું દીદીને છુઈન વાળી પાછું દીદીને આપી દેજે। તું એકલી નહીં, તું એકલી નથી। બપોરે લગભગ બધું ઘરનું કામ પતાવીને અમે 12:30 પોણા 1ની આસપાસ અમદાવાદમાં જે રિવરફ્રન્ટ પર ફ્લાવર શો લાગ્યો છે એ જોવા માટે નીકળી ગયા હતા। આ ફ્લાવર શો 15 તારીખ સુધી જ હતો, લાસ્ટ 3 દિવસ જ બાકી હતા। તો આજે ટાઈમ કાઢીને અમે વિચાર્યું કે જઈ આવીએ। તો આજે પણ બહુ જ ભીડ હતી ફ્લાવર શોમાં, કારણ કે ફ્લાવર શો હવે છેલ્લા 3 દિવસ બાકી છે, તો એના માટે જોવા માટે બહુ જ ભીડ હતી। બપોરે તો એટલી બધી ભીડ નહોતી, પણ જ્યારે અમે લોકો રિટર્ન થયા ત્યારે બહુ જ ભીડ હતી। તો લગભગ આના માટે કેવું, તમારે 3-4 કલાક લઈને નીકળવું જ પડે ઘરેથી। 3-4 કલાક તમારે જોવામાં જતા જ રહે, કારણ કે બહુ જ લાંબુ ફ્લાવર શો છે જોવા માટે, અને ભીડ એટલી છે કે થોડું ધીમે ધીમે જોતાં તમારે આરામથી 3-4 કલાક ક્યાં નીકળી જશે ખબર નહીં પડે। તો તમારે આરામથી 3-4 કલાક લઈને ત્યાં જોવા માટે જવું પડે। તો અમે લોકો ફ્લાવર શો જોવા ગયા હતા અને લગભગ 4:30 વાગ્યાની આસપાસ તો અમે રિટર્ન પણ થઈ ગયા હતા। કેટલું મસ્ત છે જો, ત્યાં ભીડ કેટલી છે। અટલ બ્રિજની અલગ છે ટિકિટ। હા અટલ બ્રિજ પેલી બાજુથી વળી જવાનું છે, એવું કશું નથી। અહીંયા બધા જોવા बोला था હાથી છે જો, એ આઈસ્ક્રીમ માટે જ રોવે છે। હે આગળ જો એલિફન્ટ છે, પોકીમોન છે, મિકી માઉસ છે। હમણાં હાલ તો ચાલતું હતું, એ તો પછી કસ્ટમ થાકી જવાય। હા ચલો આમ નીકળી જઈએ હવે, બા જોવા ના જવું હોય તો। જીની
જો બટરફ્લાય દેખાય કેવી છે ભાઈ તું કેવી છે બે જણ ઉભી રહો ફોટો અહીંયા નર્સરીનો સામાન પણ તમને મળી જશે તમારે જોઈતો હોય તો અલગ અલગ વેરાયટીમાં ફ્લાવર અને બધું જ મળી જશે જો મસ્ત ડોલ છે જો क्या बोल रहे हो?